હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ એન્ડ ઘણા બધા લોકોને હવે ખબર હશે કે મારો જીપીએસસીમાં 9th રેન્ક આવ્યો છે ચોથા અટેમ્પ્ટે, ત્રીજા અટેમ્પ્ટે 66th રેન્ક, અને એની પહેલાં 2 વાર હું જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ આપવા બાદ ફાઇનલ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલે ફેલ પણ થઈ ચૂકી છું. તો 2 વાર ફેલ થવાનો એક્સપિરિયન્સ, એક વખત 66 રેન્કનો એક્સપિરિયન્સ અને ત્યાંથી રેન્ક ઇમ્પ્રુવમેન્ટનો 9th રેન્ક સુધીનો એક્સપિરિયન્સ. હવે આજના વિડીયોનો આખો ટોપિક જ અલગ છે કે જો આજે મારે ઓકે હું કોઈ દિવસ પ્રિલિમ્સ ફેલ થઈ નથી, તો ટોપર્સ એવું તો શું કરે છે? ટોપર કહેવાવું ને હવે તો 9th રેન્ક આવ્યો એટલે તો ટોપર્સ એવું તો શું કરે છે કે યાર એ લોકોની પ્રિલિમ્સ તો નીકળે જ. ઘણા એવા લોકો હોય છે જે લોકોની પ્રિલિમ્સ તો નીકળે જ, મેન્સ પછી કદાચ ઇન્ટરવ્યૂ ના આવે તો કદાચ ના આવે, લખવામાં કંઈક કસર રહી ગઈ ઓર વોટ એવર, બટ પ્રિલિમ્સ તો નીકળે જ. તો આજનો આખો વિડીયો એ અરાઉન્ડ બનશે કે જો હું 2026ની એક્ઝામ આપવાની છું એઝ એન એસ્પિરન્ટ, બરાબર, નોટ એઝ અ ટોપર ઓર રેન્ક હોલ્ડર, પણ જો મારે મારું પ્લાનિંગ કરવાનું છે તો હું કઈ રીતે ભણીશ, રાઈટ? લોટ ઓફ હું એક નોટ વેરી ફ્રેશર કે જેને ખબર જ નથી બંધારણ શું છે એ પર્સપેક્ટિવથી નહીં, પણ મને આછો આઈડિયા છે કે સિલેબસમાં શું છે અને એ પ્રમાણે જો મારે પ્લાનિંગ કરવાનું હોય તો આજે હું કઈ રીતે પ્લાનિંગ કરીશ એની ઉપર આપણે આખો વિડીયો સેન્ટર કરીશું. એન્ડ હું આખું મારું જીપીએસસીનું પ્લાનિંગનું જે છે હું તમને આજે સમજાવીશ. ઓકે, જીસ્ટ નહીં, આપણે ડિટેલમાં જ કરીશું આજે. તો સૌથી પહેલો સ્ટેપ, ભાઈ સ્ટેપ 1, હું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ જોઈશ. મેં દર વર્ષે મારા પહેલા અટેમ્પ્ટથી લઈને ચોથા અટેમ્પ્ટ સુધી દર વર્ષે આ વસ્તુ કરી છે, બરાબર? ભલે મને ખ્યાલ હોય બટ આઈ વુડ સ્ટીલ વોન્ટ ટુ એન્શ્યોર અને મેક શ્યોર કે મારો જે ખ્યાલ છે એ સાચો છે કે પછી બીજા થોટ્સથી કે બીજા લોકોના ઇન્ફ્લુઅન્સથી ચેન્જ થઈ ચૂક્યો છે. હું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર્સ જોઈશ, રાઈટ? હવે કયા જોવાના થશે તમારે? યુપીએસસીના પણ જોવાના થશે અને જીપીએસસીના પણ જોવાના થશે. 2014ની એક્ઝામથી હું જીપીએસસીના જોઈશ. 15-16માં કોઈ એક્ઝામ નહોતી થઈ, 17માં એક એક્ઝામ થઈ હતી અને 14માં મેન્સ જે હતી ને જીપીએસસીની એ પણ જીએસ એમસીક્યુ વાળું હતું, તો એ પણ પેપર જોવાના છે. અને યુપીએસસીના હું 2018થી એક્ઝામ જોઈશ, કારણ કે 2018 પછી ઘણા બધા ચેન્જીસ આવ્યા છે ટ્રેન્ડમાં, જે અત્યારે જીપીએસસી આઈ વુડ નોટ સે કોપી કરવાનો ટ્રાય કરે છે, બટ એ લેવલ સુધી જવાનો ટ્રાય કરી રહી છે. ઓકે, તો અહીંયાથી લઈને લાસ્ટ યર સુધીના જે પણ એક્ઝામ્સ થઈ છે હું જોઈશ. જો તમારી પાસે ઘણો બધો ટાઈમ છે, બરાબર, જો તમે ફૂલ ટાઈમ એસ્પિરન્ટ છો તો તમે યુપીએસસીમાં સીએપીએફના પણ પેપર્સ જોઈ શકો છો, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે, ટોપિક્સ જે છે ને, તમને આટલા પેપર જોઈને ખબર પડી જશે કે આટલા ટોપિક્સ જો હું પાક્કા કરીને જઈશ ને તો મારું સિલેક્શન છે. પણ એનો મતલબ એ નથી કે આપણે સિલેબસ સ્કીપ કરીશું, રાઈટ? કારણ કે શું છે, સિલેબસ પેપર જ્યારે હાર્ડ નીકળે ને તો હાર્ડ ક્યાંથી નીકળવાનું છે, તો સિલેબસમાંથી જ, પણ જે મોસ્ટ એક્સપેક્ટેડ ટોપિક્સ હોય એમાંથી ક્વેશ્ચન્સ ઓછા આવે અને જે બીજા ટોપિક્સ જે એસ્પિરન્ટ્સ નોર્મલી ઇગ્નોર કરતા હોય એમાંથી ક્વેશ્ચન્સ વધારે આવે. આપણે એને કહીએ હાર્ડ પેપર. ઓકે, સો સ્ટેપ 1 ઇઝ હું પીવાયક્યુ જોઈશ. સ્ટેપ 2 ઇઝ હું ટાઈમ ટેબલ બનાવીશ અને આજે આપણે આ જ કરવાનું છે. હવે અત્યારે જો હું ટ્રેન્ડ જે રીતે જઈ રહ્યો છે એ રીતે જોઉં તો ટાઈમ ટેબલમાં હું સબ્જેક્ટ્સ પહેલાં અરેન્જ કરીશ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. સમટાઈમ્સ એવું થાય કે અમુક લોકો એવા હોય કે એક સબ્જેક્ટ ઉપાડી લીધો પછી એ સબ્જેક્ટ પતે ના ને ત્યાં સુધી લોકો બીજું કંઈ જ ભણી ના શકે, હોય છે એવો ઇશ્યુ. મારી સાથે કોઈક વખત એવું થઈ જતો, કોઈક વખત આઈ કુડ સ્ટડી, તો મને એટલું ફિક્સેશન નહોતું, બટ યસ સમટાઈમ્સ મેં એક બુક પકડી હોય ને, ફોર એક્ઝામ્પલ પોલિટીની એમ લક્ષ્મીકાંત સરની બુક, તો મને એ બુક પતે ને ત્યાં સુધી બીજું કોઈ વાંચવાની ઈચ્છા ના થાય. બટ એટ ધ સેમ ટાઈમ જો હું હિસ્ટ્રી લઈને બેઠી હોઉં તો મને એમ થાય કે બીજું કંઈક વાંચું તો સારું લાગશે વચ્ચે. So you can mix and match your strategy from my strategy. So if I am giving the 2026ની પ્રિલિમ્સ જે એપ્રિલમાં થવાની છે, તો આજે 26 તારીખ છે નવેમ્બરની, 26, 27, 28, 29, 30 5 દિવસ છે ને હું પીવાયક્યુઝ જોઈશ, મારી સ્ટ્રેટેજી બનાવીશ, મારા ટાઈમ ટેબલ બનાવીશ, માઇક્રો લિસ્ટિંગ કરીશ, હું તૈયારી કરીશ, રાઈટ? બિકોઝ ઇફ યુ તમને ખ્યાલ જ હશે, બટ આઈ એમ જસ્ટ કોટિંગ અબ્રાહમ લિંકન. એમણે કીધું હતું કે જો મને એ યુએસએના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, વેરી ઇન્ટેલિજન્ટ પર્સન, કે જો મને કોઈ એમ કહે કે 1 કલાકમાં તારે આ ઝાડ કાપવાનું છે અને મને કુહાડી આપવામાં આવે
તો હું 50 મિનિટ જે છે એ કુહાડીની ધાર કાઢવામાં કાઢીશ અને પછી 10 જ મિનિટમાં એ ધારદાર કુહાડીથી હું ઝાડ કાપી નાખીશ, રાઈટ. ઇફ આઈ એમ આસ્ક્ડ ટુ ચોપ ડાઉન અ ટ્રી વિથ એન એક્સ, I would ensure I spend maximum time on ensuring the axe is sharp enough. તો અહીંયા આગળ આપણે એ જ કરવાનું છે ભાઈ, 1 નહીં 2 નહીં 4 દિવસ લો સ્ટ્રેટેજી બનાવવાના, પણ એકદમ મસ્ત સ્ટ્રેટેજી બનાવો, પર્સનલાઇઝડ સ્ટ્રેટેજી બનાવો. સો અહીંયા છે મારી પર્સનલાઇઝડ સ્ટ્રેટેજી. તો સૌથી પહેલાં ભાઈ પોલિટી એક એવો સબ્જેક્ટ છે કે જો તમને આના કોન્સેપ્ટ ખબર પડી ગઈ ને તમને આની ઉપર ગ્રીપ છે તો આના તમે મોટા ભાગના ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ પણ કરી શકશો અને કરેક્ટ આન્સર સુધી પહોંચી પણ શકશો. બટ પ્રોવાઇડેડ તમે એમ લક્ષ્મીકાંત સરની બુક રીડ કરો છો, પછી તમે કોઈ પણ લોકલ પબ્લિકેશન વાંચીને એમ ના કહી શકો કે મને પોલિટી પાક્કું છે, કારણ કે લોકલ પબ્લિકેશનની બુક્સમાં કન્ટેન્ટ પણ સબસ્ટેન્ડર્ડ છે. સબસ્ટેન્ડર્ડ એટલે શું? એક્ઝામ જે છે ઓરિએન્ટેડ નથી, એક્ઝામ ઓરિએન્ટેડ નથી, અંદર પોલિટી જ છાપ્યું છે, ક્યાં તો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, ક્યાં તો ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મિસિંગ છે. એમ લક્ષ્મીકાંત સરની બુક જે છે એમાં એકદમ પરીક્ષાલક્ષી એક્ઝામ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશન જોવા મળે છે. હવે કોઈ પણ સબ્જેક્ટ લેતા પહેલાં હું શું કરીશ, સબ્જેક્ટને નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી લઈશ. હવે હું ડિવાઈડ એટલે કરી શકીશ કારણ કે મેં PYQs બેસીને જોયા છે. તો ભાઈ સૌથી પહેલો પાર્ટ હું મૂકીશ બેઝિક્સ. એની અંદર હું એમ સમજીશ કે કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ એટલે શું, કેમ બનાવે છે. 8 પ્રકારના ક્વેશ્ચન્સ આવનારી GPSCમાં 100% જોવા મળશે ને મળશે જ. ઓકે, તમને ખ્યાલ હોય તો નહીં હોય કદાચ અમુક લોકોને. લાસ્ટ માર્ચમાં મેં વિડીયો બનાવ્યો હતો કે પોલિટી, ઇકોનોમી ને જ્યોગ્રાફી પાક્કું કરીને જશો તો ઘણી હેલ્પ રહેશે. એન્ડ પેપર આપ્યા પછી ઘણા બધા એસ્પિરન્ટ્સનો કોલ આવ્યો કે મેમ તમારી સ્ટ્રેટેજી વર્ક કરી ગઈ. તો ધીસ ટાઈમ ઓલ્સો આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ લોટ ઓફ ટિપ્સ. આ રીતે તૈયારી કરો, બહુ જ સરસ એક્ઝામ જશે તમારી, રાઈટ. તો હું બેઝિક્સ કરીશ, પછી બંધારણ જે છે આજે આવું છે એ કેમ આવું છે, તો હું બંધારણનો ઉદ્ભવ કે ઉત્ક્રાંતિ જે પણ તમે કહેતા હો, ઇંગ્લિશ ગુજરાતી બંને હું લિંગો લખતી રહીશ અહીંયા આગળ, બિકોઝ દેટ ઇઝ માય ટીચિંગ મેથડ, માય ટોકિંગ મેથડ વિથ સ્ટુડન્ટ્સ. તો અહીંયા આગળ હું ભાઈ ઇવોલ્યુશન કે ઉત્ક્રાંતિ પણ ભણી લઈશ. એના પછી હું આમુખ એટલે કે પ્રીએમ્બલ જે છે એ પણ જોઈ લઈશ. એના જે કીવર્ડ્સ છે, પ્રીએમ્બલના કીવર્ડ્સ, એક કીવર્ડ, સે ફોર એક્ઝામ્પલ ફ્રીડમ લખ્યું છે તો ભાઈ ફ્રીડમનો રિયલ મિનિંગ શું થાય, ક્યાંથી આ શબ્દ આવ્યો. ઓકે, રાઇટ્સ તો ભાઈ અધિકાર, આ બધી વસ્તુઓ ક્યાંથી આવી. તો હું એકદમ ડિટેલમાં વાંચીશ અને હું એમાં વાંચીશ કે ભાઈ જોન લોકે આવી થિયરી આપી હતી, ત્યારથી નાગરિકોને અધિકાર, સિટીઝન્સ ગોટ ધ રાઇટ્સ આફ્ટર જોન લોકે ગેવ હિઝ ગાર્ડિયનશિપ થિયરી ઓફ ધ સ્ટેટ. ત્યાંથી વાંચીશ. સો હું બેઝિક એકદમ પાક્કું કરી લઈશ. બંધારણમાં કોણે કોણે બનાવ્યું ઓલ ધોઝ થિંગ્સ. આ થઈ ગયો મારો પાર્ટ 1 ઓફ પોલિટી. સેકન્ડ પાર્ટ હું લઈને બેસીશ તો આઈ વિલ, હવે એક વસ્તુ યાદ રાખો, ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે આ વસ્તુ કરશો ત્યારે ડોન્ટ એક્સપેક્ટ કે તમને બધી જ વસ્તુઓ ગોખાઈ જાય, મોઢે થઈ જાય. ઓકે, પહેલા રીડિંગમાં કે જરાય કંઈ જ મોઢે નહીં થાય. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. હું કહીશ કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે, જસ્ટ બી વિથ મી ઇન ધીસ વિડીયો. ઓકે, સેકન્ડમાં હું અહીંયા આગળ ફંડામેન્ટલ રાઇટ્સ, BPSP, ઇમરજન્સી, અમેન્ડમેન્ટ, બરાબર, આ તો બધાને ખબર પડશે જ, કટોકટી અને સુધારા બંધારણના, આ બધા જ વસ્તુઓ કરી લઈશ પ્રોપરલી. સેકન્ડ પાર્ટ. થર્ડ પાર્ટની અંદર હું લઈ લઈશ લેજિસ્લેચર એટલે કે સંસદ, દેટ ઇઝ પાર્લિયામેન્ટ, એની સાથે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી, તમારી વિધાનસભા, PM, CM, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, આ બધું હું લઈ લઈશ. ફોર્થ પાર્ટમાં હું લઈ લઈશ એક્ઝિક્યુટિવ એટલે કે પ્રેસિડેન્ટ, ગવર્નર. હું આને અહીંયા લઉં છું એટલે અહીંયા નથી લઈ રહી. આઈ વુડ ટેક અપ એક્ઝિક્યુટિવમાં એડવોકેટ જનરલ, અટોર્ની જનરલ, ઓલ ધીઝ કોન્સેપ્ટ્સ. પાર્લામેન્ટરી કમિટીઝ હું અહીંયા લઈ લઈશ કારણ કે અહીંયા મારો સિલેબસ મોટો થઈ રહ્યો છે. ફિફ્થમાં હું લઈ લઈશ જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, PIL જાહેર હિતની યાચિકા, બરાબર છે. આ બધી જ વસ્તુઓ હું ફિફ્થ પિલરમાં લઈ લઈશ. એના પછી સિક્સ્થ પિલરમાં હું લઈશ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, વૈધાનિક બંધારણીય સંસ્થાઓ અને ઇતર બંધારણીય સંસ્થાઓ. ઓકે, અને એના પછી સેવન્થ ડે
આઈ વિલ ટેક અપ 7th પાર્ટમાં આઈ વિલ ટેક અપ મિસલેનિયસ, એટલે કે ભાઈ પોલિટિકલ પાર્ટીઝવાળો ચેપ્ટર છે. એના પછી ઇલેક્શન કમિશન પોલિટિકલ પાર્ટીઝને સિમ્બોલ કઈ રીતે આપે છે, નેશનલ પાર્ટી, સ્ટેટ પાર્ટી, ઇલેક્શનનો શું પ્રોસેસ છે, કઈ કઈ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે બંધારણમાં, ઓલ ધીઝ થિંગ્સ. હવે તમે જોશો તો ઇફ યુ આર પ્રિપેરિંગ ઓર સ્ટાર્ટિંગ ટુડે, દેન હું આ બધી વસ્તુઓ એક જ દિવસમાં 7 પાર્ટ્સ રિવાઇઝ કરી શકું છું, કારણ કે મેં 50 વાર એમ લક્ષ્મીકાંત ભણાવી લીધી છે. બટ જો હું બિગિનર છું તો હું શું કરીશ, આ વસ્તુ હું 2 દિવસ લઈશ. તો ફોર બિગિનર પોલિટી પતાવવા માટે 14 ડેઝ, 14 દિવસ ઇઝ મોર ધેન ઇનફ. બરાબર. જો તમે ઇન્ટરમીડિયેટ લેવલ પર છો કે ભાઈ ક્લાસ 3ની એક્ઝામ્સ આપી ચૂક્યા છો, દેન યુ શુડ ટેક સમવેર અરાઉન્ડ 10 ડેઝ. કદાચ આ 2 પાર્ટ્સમાં તમને વધારે ટાઈમ લાગે, રાઈટ. અધરવાઇઝ બાકી બધા જ ટાર્ગેટ્સ એવા છે કે તમે એક દિવસમાં કે 2 દિવસમાં પતાવી શકો છો, ડિપેન્ડિંગ ઓન યોર લેવલ ઓફ એક્સપર્ટીઝ. બરાબર. હવે જ્યારે આ બધી વસ્તુઓ ભણો છો, એટ ધી એન્ડ ઓફ ધી ડે તમે જે ટોપિક્સ ભણ્યા છે એના PYQ સાથે સોલ્વ કરવા માંડો. સોલ્વ કરીને જોવાનું આન્સર સાચો પડે છે તો વેરી નાઇસ, ખુશ થવાની જરૂર નથી, પડવો જ જોઈએ. જો નથી સાચો પડતો તો ભાઈ જુઓ કે તમે શું વિચારીને આ ઓપ્શન ટિક કર્યું, એનું સોલ્યુશન જુઓ કે ભાઈ કેમ આ સોલ્યુશન આવવું જોઈએ, એ ટોપિક ફરી વાંચો. તો PYQ એનાલિસિસ જે છે એને 1 થી 2 કલાક તમારે એટ ધી એન્ડ ઓફ ધી ડે આપવા જોઈએ. આઈ વુડ ઓલ્સો સજેસ્ટ એક્ટિવ રિકોલિંગ, જે લોકો 2 દિવસ લઈને ભણે છે એક ટોપિક માટે. એક્ટિવ રિકોલિંગ એટલે કે ભાઈ તમે વાંચ્યું છે, હવે સે ફોર એક્ઝામ્પલ, ચલો એક એક્ઝામ્પલ લઈ લઈએ, પોલિટી મારો ફેવરેટ સબ્જેક્ટ છે, તો હવે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આપણે બંધારણ જે છે એનું પૃષ્ઠભૂમિ જોઈ લઈએ કે ભાઈ ક્યાંથી ઉત્ક્રાંતિ થઈ છે, આવી રીતે. તો એની અંદર 1773નો રેગ્યુલેટિંગ એક્ટ છે. આની અંદર શું થયું, ગવર્નર ઓફ બેંગોલ વોઝ મેડ ગવર્નર જનરલ ઓફ બેંગોલ. એમની નીચે ગવર્નર ઓફ બોમ્બે, ગવર્નર ઓફ મદ્રાસને મૂકી દીધા. બીજું, આને કાઉન્સિલ આપવામાં આવી, સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી, નો ગિફ્ટ, રાઈટ. આવી રીતે હું શું કરીશ, આ થઈ ગયું મારું એક્ટિંગ રિકોલિંગનું મેથડ, અને આ હું એક કોરા પેજ પર જેમ જેમ ટોપિક પતતો જાય છે એમ રિવિઝનના ફોર્મમાં એક્ટિવલી રિકોલ કરીને લખતી જઈશ. જો આ એક્ટિવ રિકોલિંગ તમે સારા ફોર્મેટમાં લખ્યું છે તો ધીસ કેન ઓલ્સો સર્વ એઝ યોર રિવિઝન નોટ્સ. એટ ધી એન્ડ ઓફ ધી ડે તમે એક્ટિવ રિકોલિંગ વાળી વસ્તુ વાંચીને સૂઈ જાઓ, સારામાં સારું. તો આઈ સે ઇટ ઇઝ વેરી પોસિબલ, જે લોકો ઇન્ટરમીડિયેટ લેવલની પ્રિપેરેશન કરી રહ્યા છે કે પહેલાં કોઈક એક્ઝામ આપી ચૂક્યા છે, એ લોકો 7 ડેઝમાં પોલિટી બહુ ઇઝીલી પતાવી શકે છે. પછી એમને પોલિટી ભૂલી જવાનું. બરાબર. આ તો ખાલી એક જ સબ્જેક્ટ કરો છો તો આ રીતનું તમારું શેડ્યુલ હોવું જોઈએ. જો તમે એક જ સબ્જેક્ટ નથી કરતા તો આ જ વસ્તુ તમે ફર્સ્ટ ટોપિકને અડધા ટોપિક્સ ડે 1માં લઈ લો, અડધા ટોપિક્સ ડે 2માં લઈ લો, અને બીજો જે સબ્જેક્ટ પોલિટીની સાથે વાંચવો છે એને તમે અડધો ટાઈમ અલોટ કરી દો. ડોન્ટ સે આટલા કલાક હું વાંચીશ, આટલા કલાક હું બેસીશ. હંમેશા એમ્ફસાઇઝ કરો કે હું કેટલા ટોપિક્સ પતાવીશ, રાઈટ. એન્શ્યોર ટોપિક કમ્પ્લીશન. અને ભાઈ 1 ડિસેમ્બરે તમારી પાસે એક બ્લુ પ્રિન્ટ હોવી જોઈએ ટાઈમ ટેબલની તમારા, કે જો તમારે 15 માર્ચે સિલેબસ કમ્પ્લીટ કરવો છે તો તમે કયા દિવસે શું ભણી રહ્યા છો. એમાં 15-20% બાંધછોડ બધાના સિલેબસમાં ચાલતી, ટાઈમ ટેબલમાં ચાલતી હોય. એન્ડ ઓલ્સો ટાઈમ ટેબલ બનાવીને પછી મૂકીને ઊંઘી નથી જવાનું. ટાઈમ ટેબલ બનાવીને એને ફોલો કરવાનું છે, હે ને, તો એક્ઝામ પાસ થશે. ટાઈમ ટેબલ બનાવવાથી નથી થતું, એની પાછળ મહેનત કરવાથી થાય છે. એન્ડ વિન્ટર છે એટલે મારે આ કહેવું પડશે કે ભાઈ એવરીવન નીડ્સ ટુ ઊંઘની ઉપર થોડોક કંટ્રોલ કરવો પડશે, રાઈટ. બિકોઝ ઊંઘ એક એવી વસ્તુ છે ને જે મોટામાં મોટા બલવાન વ્યક્તિને હરાવી દે છે. હવે હું ઊંઘ પર વધારે બોલીશ ને તો હું પ્રવચન ચાલુ કરી દઈશ, હું ભીમ ને શ્રી કૃષ્ણની સ્ટોરી લઈ આવીશ, બટ શોર્ટમાં કહી દઉં, ભીમને એવો અહંકાર આવી ગયો હતો કે ભાઈ મારાથી મોટો યોદ્ધા કોઈ જ નથી. શ્રી કૃષ્ણ એને કીધું કે ચાલ તને લઈ જાઉં, કશેક લઈ ગયા, અને પછી ત્યાં આગળ એને કીધું કે તું બેસ, આવે છે યોદ્ધા, આવે છે યોદ્ધા, આવે છે. ભીમ સૂઈ ગયો. અને પછી નેક્સ્ટ ડે મોર્નિંગ વેન હી વેક્સ અપ અને શ્રી કૃષ્ણને કહે છે કે ક્યાં છે યોદ્ધા, તો કે એ તો આવ્યો ને તને હરાવીને જતો રહ્યો. તો ભાઈ સ્લીપ ઇઝ યોર એનિમી. 6 to 7 hours સાઉન્ડ સ્લીપ ઇઝ યોર નેસેસિટી, બટ એનાથી વધારે કોઈ પણ પ્રકારની તમે સ્લીપ લો છો, તમારા ટાઈમ ટેબલ સાથે કોમ્પ્રોમાઇઝ કરો છો, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ લીડ ટુ અ ડિઝાસ્ટર.
કારણ કે શું થશે, ટાઈમ ટેબલ બનાવ્યું છે પણ એને ફોલો નથી થતું, તો એક બહુ જ મોટી એન્ઝાયટી મગજમાં ચાલ્યા કરશે અને એન્ઝાયટીમાં આ કોઈ જ કામ નહીં થાય. તો ડોન્ટ વરી અબાઉટ એની ઓફ ધીસ થિંગ્સ. બહુ જ સરસ રીતે હું આજે આખું આ પાર્ટ્સ અને બધા જ સબ્જેક્ટના પાર્ટ્સ પાડીને આપું છું. એ રીતે ભણજો, બહુ જ મજા આવશે. ઓકે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ હું કયો સબ્જેક્ટ ગણું? ના સી, ઇકોનોમીના પણ બહુ જ ક્વેશ્ચન્સ આવે છે, જિયોગ્રાફીના પણ બહુ જ ક્વેશ્ચન્સ આવે છે, મેથ્સ એન્ડ રિઝનિંગના પણ બહુ જ ક્વેશ્ચન્સ આવે છે. હવે પોલિટી પછી જો હું બીજો સબ્જેક્ટ ઇકોનોમી લઈ લઉં તો મને મગજમાં બહુ ભારે ભારે ફીલ થાય, રાઈટ? સો વોટ આઈ વિલ ડુ ઇઝ, હું અહીંયા આગળ લઈશ જિયોગ્રાફી. હવે જિયોગ્રાફીનું જો તમે યુપીએસસીના પણ પેપર્સ જોશો કે પછી 2025નું એપ્રિલનું જીપીએસસીનું પેપર જોશો તો તમને ખબર પડશે કે મોટા ભાગના ક્વેશ્ચન્સ જે છે એ ફિઝિકલ જ્યોગ્રાફીમાંથી આવે છે, એટલે કે ભૌતિક ભૂગોળમાંથી આવે છે. 11th એનસીઈઆરટી છે. તો હું શું કરીશ, સૌથી પહેલાં આના બી પાર્ટ્સ પાડી દઈએ આપણે. ઇવોલ્યુશન ઓફ અર્થ સેલ્ડમ, એટલે બહુ ક્વેશ્ચન્સ આવતા નથી આની ઉપર કે ભાઈ યુનિવર્સ કઈ રીતે બન્યો, પણ કઈ કઈ થિયરીઝ છે, લાપ્લાસ, નેબ્યુલર હાઇપોથિસિસ છે, બિગ બેંગ થિયરી છે, કોણે આપી છે, થોડા ફેક્ટ્સ પણ જોવા પડશે. તમે એવું હાથ ઊંચા કરીને ના ઊભા રહી શકો કે મને ફેક્ટ્સ નથી આવડતા, એનસીઈઆરટીમાં બધા જ ફેક્ટ્સ આપેલા છે, બરાબર? બિગ સ્પ્લેટ થિયરી એના માટે છે, ભાઈ ચંદ્ર મૂન ફોર્મેશનની એક થિયરી છે, અલગ અલગ થિયરીઝ છે, આ બધું જ કરવું પડશે. અર્થ બની ગઈ એક વખત, પછી ઇવોલ્યુશન ઓફ ધી એટમોસ્ફિયર, પૃથ્વી જે છે એની બહારનું જે આ વાતાવરણ છે એ કેવી રીતે બન્યું જોઈ લો, એના ફેઝિસ આપ્યા છે, ડી ગેસિંગ થયું એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, આખી પ્રક્રિયા કરો. એના પછી ઇન્ટિરિયર ઓફ ધી અર્થ લઈ લો. આ પૃથ્વી છે તમારી, તો ભાઈ એના પેટાળમાં કયા કયા લેયર્સ છે, કઈ રીતે ખબર પડે છે, પી વેવ્સ, એસ વેવ્સ, આ બધું પ્રોપરલી ભણી લો. આ ચેપ્ટરની સાથે જ તમારો અર્થક્વેકનો એટલે કે ભૂકંપનો ચેપ્ટર છે. આની સાથે જ તમારો વોલ્કેનોનો ચેપ્ટર આવશે, બરાબર? અહીંયા સુધી પાર્ટ 1 રાખો. સેકન્ડમાં લઈ લો ભૂમિ સ્વરૂપો, લેન્ડફોર્મ્સ. લેન્ડફોર્મ્સ, ભૂમિ સ્વરૂપો કઈ કઈ રીતે બને છે, બરાબર? બહુ જ સિમ્પલી એનસીઈઆરટીમાં સમજાવ્યું છે. એક છે પૃથ્વીની અંદર થતી આંતરિક હલચલથી, એ તમે અહીંયા જોઈ લેશો, અહીંયા લિંક થઈ જશે. અને બીજા છે બાહ્ય ફોર્સીસ, એક્સટર્નલ ફોર્સીસથી. વિન્ડ, તો વિન્ડથી બનતા લેન્ડફોર્મ્સ જોઈ લો, વોટરથી બનતા લેન્ડફોર્મ્સ જોઈ લો, આઈસથી બનતા લેન્ડફોર્મ્સ જોઈ લો, વેવ્સથી બનતા લેન્ડફોર્મ્સ જોઈ લો. પછી આવશે કે ભાઈ લાઇમની અંદર કયા લેન્ડફોર્મ્સ બને છે, ચૂનાના પથ્થરની અંદર, આ જોઈ લો. લેન્ડફોર્મ્સ જે છે એને આવી રીતે ડિવાઈડ કરીને જોઈ લો. એક દિવસ ખાલી લેન્ડફોર્મ્સ કરો, હું લોડ લેવા કહેતી જ નથી મગજમાં, બરાબર? થર્ડ, એટમોસ્ફિયર કરી દો, વાતાવરણનો ચેપ્ટર કરી દો. એલ્બેડો ખબર પડવી જોઈએ આપણને, હીટ બજેટ ખબર પડવું જોઈએ આપણને. ફોર્થ લઈ લો ભાઈ ક્લાઇમેટોલોજી. આની અંદર ભાઈ ભારતમાં વરસાદ કેમ આવે છે એ બી જોઈ લો. હવે મોન્સૂન જે છે એ 11th એનસીઈઆરટીમાં નથી આપ્યું, આગળની એનસીઈઆરટીમાં આપ્યું છે, તો એ મોન્સૂનવાળું ચેપ્ટર સમજી લો. મોન્સૂન પછી કેવી રીતે આવે છે, આઈટીસીઝેડ શું છે, બરાબર? ઓલ ધીસ થિંગ્સ. સાયક્લોન, એટમોસ્ફિયર જોડે સાયક્લોન કરી નાખો, વાવાઝોડા. વાવાઝોડા પર ક્વેશ્ચન આવે ને આવે જ. એટમોસ્ફિયરમાં વાદળ આવશે, નિમ્બસ, ક્યુમ્યુલસ, ક્યુમ્યુલોનિમ્બસ, સ્ટ્રેટસ, એલ્ટોસ્ટ્રેટસ, અલગ અલગ પ્રકારના વાદળ છે, કરી લો. પછી લઈ લો ઓશનોગ્રાફી. ભાઈ દરિયાનું પાણી ગોળ ગોળ કેમનું ફરે છે, હું છે ને બહુ જ સાદી ભાષામાં વાત કરી છું, જેથી કરીને તમને એવું ના લાગે કે ભાઈ બહુ હેવી સિલેબસ છે. સિલેબસને તમારે આવી જ રીતે તમારી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને તમારા માટે ઇઝી બનાવવાનો છે, રાઈટ? જો બહુ જ ગોખણપટ્ટીમાં ગયા અઘરા અઘરા શબ્દોમાં મેં એવું કરેલું છે એટલે હું કહું છું, તો મજા નહીં આવે. ભાઈ આની જોડે ફ્રેન્ડશિપ કરવાની છે, આ આપણી ભાષામાં કન્વર્ટ કરો. એનસીઈઆરટીમાં ચિતરડા ભમરડા કરી નાખો. મારી એનસીઈઆરટી અત્યારે છે નહીં, તો બતાવી હોત મારા ક્લાસમાં, તો હું બતાવું જ છું. મેં એટલું બધું લખ્યું છે ને મારી એનસીઈઆરટીઝમાં કે મારે પછી હું એનસીઈઆરટી ના વાંચું, મેં લખ્યું હોય એટલું જ વાંચી લઉં, ક્યાં તો અંડરલાઇન કર્યું એટલું જ વાંચી લઉં. પેરેગ્રાફમાં છે હું તો અંડરલાઇન કરીને 1 2 3 4 મેં તો પોઈન્ટ બનાવી નાખી છે, આખા એનસીઈઆરટીને પોઈન્ટ વાઇઝ કરી નાખી છે, બરાબર? ઓશનોગ્રાફી જોશો. અત્યારે કરંટ અફેર્સ બહુ લિંક થશે આની સાથે. એક ઇથિયોપિયામાં વોલ્કેનો બ્લાસ્ટ થયો છે, બહુ વિચિત્ર ઇવેન્ટ છે. કેવી રીતે? એક તો 12,000 વર્ષ પછી વોલ્કેનો ઇરપ્ટ થયો છે, અંદરથી લાવા કે મેગ્મા કંઈ જ નથી નીકળ્યું, બસ ખાલી ડસ્ટ અને ગેસીસ નીકળ્યા છે. હવે એ ગેસીસ જે છે એ ટ્રાવેલ કરીને ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, આ બધું જ ડસ્ટના ક્લાઉડ્સ
સેટલ થવાના છે, આપણા સ્કાય જે છે ડાર્ક થઈ જવાના છે. હું અમદાવાદમાં છું, હજી એવો ફિનોમિના મેં ઓબ્ઝર્વ નથી કર્યો, કદાચ હું આખો દિવસ ઓફિસમાં રહું છું એટલે, બટ આઈ એમ શ્યોર વડોદરામાં તો આ ફિનોમિના ઓબ્ઝર્વ થવા જ માંડ્યો છે. તો ભાઈ વોલ્કેનો ન્યૂઝમાં છે, તો વોલ્કેનોમાંથી એના બેઝિકમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, અર્થક્વેક ક્યાંક ને ક્યાંક તો આવતો જ હોય છે. તો હવે જો વોલ્કેનો છે સિલેબસમાં, તો ક્વેશ્ચન ક્યાંથી આવી શકે? ટાઈપ ઓફ વોલ્કેનો, બરાબર. બીજું, કયા ગેસીસ બહાર નીકળે વોલ્કેનોમાંથી, એર પોલ્યુશન થશે એનાથી, તો એર પોલ્યુશનની ઉપર પણ ક્વેશ્ચન્સ આવી શકે છે, રાઈટ. AQI એમ પણ દિલ્હીનું 500 પહોંચી ગયું છે, ઓર ખરાબ થવાનું છે, તો એર ક્વોલિટી ઇન્ડેક્સની ઉપર પણ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, બહુ જ બધા પ્રકારના. શું કેવું થશે ખબર છે, કરંટ અફેર્સમાં જે વસ્તુ ચાલી રહી છે ને એના જ બેઝિકમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે. તો એ જુઓ તમે. અત્યારે ઓશનોગ્રાફીમાં બીજી એક વસ્તુ ચાલી રહી છે કે ભાઈ જે મેરિડિયન ઓશનિક કરંટ છે એટલાન્ટિકમાં, બરાબર, તમે ભણશો ને તમારા NCERTમાં આપેલું છે, અહીંયા હું ડ્રો નહીં કરું. તો કેવું હોય કે ત્યાંથી ગરમ પાણી જાય છે ઉપર પોલ્સ, ધ્રુવ બાજુ, ઇક્વેટર પરથી ધ્રુવ બાજુ એટલે પોલ્સ બાજુ જે ગરમ પાણીનો ફ્લો જાય છે એ વીક થવા માંડ્યો છે. તો એના કારણે હવે ઇફેક્ટ શું આવશે? ગ્રીનલેન્ડ જે છે, ગ્રીનલેન્ડ જે છે એણે નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી દીધી છે કે ભાઈ આ લોચો પડી ગયો છે અમારે ત્યાં આગળ. અમારે ત્યાં આગળ વેધર ફિનોમિના ચેન્જ થઈ રહ્યો છે. હવે આની ઇમ્પેક્ટ ઇન્ડિયામાં શું થશે? ITCZ જે છે એ સાઉથવર્ડ મૂવ થશે. એના કારણે 20 થી 40% વરસાદ ઓછો પડશે. આપણે ત્યાં વરસાદ કઈ રીતે પડે છે? પેલું મસ્કરીન હાઈમાં પ્રેશર હાઈ થાય, આપણે ITCZની અપવર્ડ મુવમેન્ટ. તમે ભણશો તમને આવડશે. અત્યારે જે લોકો ભણેલા છે ને એને હું શું કહું છું એક્ઝેક્ટલી ખબર પડશે. આપણે ત્યાં વિન્ટર્સ બહુ વધારે ચીલી થવાના છે, પણ આ આજે ને આજે નહીં થાય, આ 5, 10, 15, 20 વર્ષમાં થશે, બરાબર. સો ઓશનોગ્રાફી આવી ગયું. આઈ વુડ ડુ ધીસ મચ. વેવ્સ ને બધું આવશે આની અંદર. તમારે પેરીહિલિયન, એપીહિલિયન, ઓશનોગ્રાફીમાં બધું જ જોઈ લો જોડે કે ભરતી મોજા કયા પ્રકારથી ક્યારે ઉપર જશે, નીચે જશે, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, બધું જ તમારે આમાં આવી જશે. ઓકે, આફ્ટર ધીસ આઈ વુડ સજેસ્ટ કે તમે 5થમાં થોડુંક એન્વાયરમેન્ટ જોઈ લો. 5th ડેમાં એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, પ્લાસ્ટિક પોલ્યુશન, આપણે કઈ કઈ સ્કીમ્સ ચાલે છે આગળ પણ જોવાનું આવશે, પણ એક જ્યોગ્રાફીની સાથે જોઈ લો તો સાથે ને સાથે ચાલે, બરાબર. તો આઈ થિંક મોટા મોટી આટલું પતાવતા તો છે ને તમારી NCERT પતી જશે, હે ને નિધિ? ઓકે, 11thની એક NCERT તમારી પતી ગઈ. તો આઈ વુડ સે કે ભાઈ તમને 5 દિવસમાં, 4 દિવસમાં NCERT પતી જશે. બહુ નાની પતલી બુક છે, બહુ બધા ડાયાગ્રામ્સ છે, ડરો નહીં બુક્સથી. ઘણી વાર કેવું થાય કે આપણને મગજમાં ચાલ્યા કરે આ કામ કરવાનું છે, મને બી એવું થાય, હજી એવું થાય આ કામ કરવાનું છે, પણ યાર પેલું કામ જોઈને એવું થાય કે યાર નથી કરવું ચાલશે, નથી કરવું ચાલશે, નથી કરવું ચાલશે. મને વિડીયોમાં એવું જ થાય, નિધિ કે મેમ વિડીયો કરવાનો છે, હું કોઈ યાર પછી કરીએ એમાં રહી જ જાય. ઓકે, એટલે જ રોજ વિડીયો નથી બનતા. તો આ કરી લો, બરાબર. એન્વાયરમેન્ટમાં પોલ્યુશન જોઈ લો, નાનું મોટું કોન્સેપ્ટ જે પૂછાતા હોય છે GPSC એક્ઝામમાં. UPSCનું એન્વાયરમેન્ટ ના જોવા જતા, બહુ ડિટેલમાં આવે છે. ઓકે, કરંટ અફેર સાથે લિંક કરી લો આને. 6th ડે ભાઈ મેપિંગ ચાલુ કરી નાખો. બીજી જે NCERT છે, સેકન્ડ NCERT છે 11thની, એ ઇન્ડિયા ફિઝિકલ છે. એક દિવસ નદી, પર્વત, પ્લેન્સ આ બધું કરી લો. સેકન્ડ ડે સો 11thની NCERT કવર ટુ કવર કરવાની છે. મેં તમને એકદમ બેઝિક લેઆઉટ આપ્યું છે. ઓકે, એના પછી નેશનલ પાર્ક્સ કરી લો એક દિવસ. એના પછી ન્યૂઝમાં કયા કયા નેશનલ પાર્ક છે જોડે જોડે જોઈ લો. તો આઈ વુડ સે મેપિંગમાં 6, 7, 8 3 દિવસ મેપિંગમાં આપી દો. જો તમે તમારું 100% ફોકસ રાખીને બેસશો તો ભાઈ વિધિન 8 ડેઝ તમારું જ્યોગ્રાફી એટલું સરસ થઈ જશે. માઉન્ટેન્સ અને પાસીસ કરી લો, ઇન્ડસ્ટ્રીઝ કરી લો, પોર્ટ્સ કરી લો, બરાબર. મેપિંગમાં બધું જ લઈ લો સાથે સાથે. તો પાક કરી લો, જમીન ક્યાં આગળ કયા ટાઈપની છે એ કરી લો. આ કરી લો. પછી GC લિયોંગ કરીને એક બુક આવે છે, એમાં એક ચાર્ટ આપ્યો છે મિડલ ઓફ ધ બુકમાં, 2 પાર્ટ્સમાં છે એ બુક આવી રીતનો. તો તમને આખું વર્લ્ડનું ક્લાઇમેટ પણ ખબર પડી જશે. હવે જે દિવસે તમને એવું લાગે કે ભાઈ થોડુંક ઓછો લોડ છે, કોપન ક્લાસિફિકેશન કરી લો. ગયા વર્ષે કોપન ક્લાસિફિકેશનનો ક્વેશ્ચન આવ્યો તો સખત રોકડો માર્ક હતો, પણ જે લોકોએ કોપન અવોઇડ કર્યું એ લોકોને ના મળ્યો માર્ક. ઓકે, સો ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ કે તમે ઝીણી વસ્તુઓ ધ્યાનમાં રાખો. જો PYQ જોયા હશે ને તો જ આવી રીતે સ્ટ્રાઇક થશે કે ના યાર આ ચેપ્ટર તો નહીં છોડાય, ભલે ગમે એટલો કંટાળો આવે છે.
ચલો શું કરીએ, એને આપણી લેંગ્વેજમાં સિમ્પ્લિફાય કરી નાખીએ. ઓકે, આ થઈ ગયું મારો જોગ્રાફીનો પ્લાન. હવે હું એવી પર્સન છું કે ભાઈ મારું મેથ્સ એન્ડ રિઝનિંગ બહુ જ કાચું છે. તો જ્યારે હું સ્ટ્રેટેજી બનાવતી હોઈશ એ દિવસે હું શું કરીશ, 4 દિવસની સ્ટ્રેટેજી બનાવવાની છે. જોયું ને તમે લોકોએ, 26 તો પતી ગઈ, 27, 28, 29, 30, 4 દિવસ. તો મેથ્સ એન્ડ રિઝનિંગના જે બહુ જ અઘરા ટોપિક્સ છે ને, અઘરા તો નહીં કહું, રિપીટેટિવ ટોપિક્સ છે, જેમ કે પેલું કામ અને સમય, વર્ક એન્ડ ટાઈમ, સ્પીડ ડિસ્ટન્સ ટાઈમ, D = ST, પ્રોબેબિલિટી છે, વેન ડાયાગ્રામ છે, પ્રોફિટ લોસ છે, પર્સન્ટેજ છે, રિઝનિંગના અમુક છે, પેલા લાઇનમાં ક્રમ પઝલ ને એ બધું આવતું જ હોય છે. તો મને મારાથી 6 દિવસ મેથ્સ નહીં થાય. તો હું શું કરીશ, રોજ જે કદાચ ફૂલ ટાઈમ એસ્પિરન્ટ છો તો બપોર ઊંઘ આવશે, 100% આવશે. તો હું શું કરીશ, મને ઊંઘ આવવાનો ટાઈમ થશે ને એ ટાઈમે હું મેથ્સ લઈને બેસીશ, સો દેટ આઈ ડોન્ટ સ્લીપ, માય માઇન્ડ સ્ટેઝ એક્ટિવ. તો હું મારું મેથ્સ જે છે ને એ રોજ જે 1 hour સ્પ્રેડ અક્રોસ 45 days હું મારું મેથ્સ જે છે એકદમ પ્રોપર પતાવી દઈશ. મને જે નથી આવડતું કે જે મને ટફ લાગે છે, જેમ કે નંબર સિસ્ટમ મને ટફ લાગતી, તો નંબર સિસ્ટમ જે છે એ હું નહીં કરું, પણ જે ટેકલ કરી શકું એવા ટોપિક્સ છે એ તો હું ડેલી રૂટીનમાં રોજે એક બે ટોપિક લઈને PYQ સોલ્વ કરતાં ઘણી બધી બુક્સ હોય છે, ઘણી બધી યુટ્યુબ ચેનલ્સ હોય છે, એ જોતાં એ તો હું કમ્પ્લીટ કરી જ નાખીશ. બોલો, પણ આટલું ફોકસથી, આટલું જુનૂનથી બેસવું પડશે, આટલા કોન્ફિડન્સથી બેસવું પડશે કે ભાઈ મને તો આવડશે જ. જો હું પ્રોપરલી બેસીસ તો મને આવડશે. મને અત્યારે કેમ યાદ નથી રહેતું, કારણ કે હું એટલો એફર્ટ કરતી જ નથી. જો હું એફર્ટ કરીશ તો મને સમજાશે બી ખરું, કારણ કે ગાઈઝ એટલો કોન્ફિડન્સ રાખવાનો કે કોઈ આપણને છે ને રોકેટ, પેલું સ્પેસશિપ વાળું રોકેટ હોય ને, એ રોકેટ બનાવવાની બ્લુપ્રિન્ટ આપે ને તો બેસીએ ને તો એને સ્પેર પાર્ટ બનાવીને એસેમ્બલ તો કરી જ નાખીએ, રાઈટ. આપણે બધાને ભગવાને મગજ આપ્યું છે, સરખું જ આપ્યું છે, બસ એને સાચી રીતે ઉપયોગ કરવાની વાર છે. હવે જોગ્રાફી મારું પતી ગયું પછી મારે ઇકોનોમી લેવું જ પડશે, કારણ કે ઇકોનોમીમાંથી બહુ જ ક્વેશ્ચન આવે છે. તો હવે જો આમાં શું કરો, જે લોકો BCom વાળા છો ને એ સાયન્સ એન્ડ ટેકનોલોજી લઈ લો, અને જે લોકો સાયન્સવાળા છો ને એ લોકો ઇકોનોમી લઈ લો. કેમ? કારણ કે 2 સબ્જેક્ટ પતાવ્યા પછી તમારો કોન્ફિડન્સ એકદમ હાઈ લેવલ પર હશે. તો તમને જે સબ્જેક્ટમાં તકલીફ પડે છે એ સબ્જેક્ટ લઈ લો તમે. ઓકે, સો ઇફ આઈ એમ ટેકિંગ ઇકોનોમી, અર્થશાસ્ત્ર લઉં છું હું, તો ભાઈ આના હું કઈ રીતે પાર્ટ્સ પાડીશ કે મારું 7 થી 10 દિવસમાં પતી જાય. સેમ PYQs મેં જોયા હોય તો જ હું આને 5-7 પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકીશ, નહીં તો હું નહીં કરી શકું. ઓકે, તો ભાઈ સૌથી પહેલાં ઓકે વોટ આઈ વિલ ડુ ઇઝ કે હું બેઝિક અહીંયા પણ જોઈશ, જે મેં પોલિટીમાં જોયું એમ હું અહીંયા બેઝિક જોઈશ કે ભાઈ પ્રાઇમરી સેક્ટર શું, સેકન્ડરી શું, ટર્શરી શું, ક્વોટરનરી શું, ક્વિનરી શું. પછી હું જોઈશ કે નેશનલ ઇન્કમ GDP એટલે શું, GDP કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે, કેટલા પ્રકારથી કેલ્ક્યુલેટ થાય છે. પછી GDP, GNP, NNP, NDP, એની સાથે જે બધી જ જોડાયેલી સંજ્ઞાઓ છે, બરાબર, ડેફિસિટ એન્ડ ખાધ અને પુરાંત, સરપ્લસ અને ડેફિસિટ, આ બધી જ વસ્તુઓના કોન્સેપ્ટ જે છે ને હું પહેલા દિવસે સમજીશ, કારણ કે સાયન્સવાળા લોકોને ઇકોનોમી બહુ જ ઓછું સમજમાં આવશે પહેલા દિવસે. સેકન્ડ ડે, હવે મને ખબર છે કે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેકારી, બેરોજગારી, બરાબર. બેરોજગારી જે છે એ એની સાથે સાથે સ્કિલ, એની સાથે પોવર્ટી, ગરીબી, એની સાથે ઇન્ફ્લેશન. આ ટોપિક્સ એવા છે કે આમાંથી 2 ક્વેશ્ચન્સ તો આવે ને આવે જ. તો હું મારા આ ટોપિક્સ ખતમ કરી દઈશ. સમજાયું બધાને? હવે આટલું મેં કરી નાખ્યું. આફ્ટર દેટ નાવ આ હું એવું અઝ્યુમ કરું છું કે તમે NCERT એક વખત વાંચેલી છે, બરાબર. પછી હું અહીંયા જઈશ પેલા 5 year પ્લાન જે છે ને એ હું સમજી ક્યારે શકીશ, જ્યારે હું આટલા કોન્સેપ્ટ સમજીશ ને તો મને ખબર પડશે કે કયો 5 year પ્લાન કેમ આવો બન્યો છે. 5 year પ્લાનની સાથે સાથે હું એનું બેકગ્રાઉન્ડ જોતી જઈશ કે ભાઈ કેમ આવી પોલિસી બનાવી, કેમ 1966 થી 69માં રોલિંગ પ્લાન આવ્યા, ત્યારે કેમ 5 year પ્લાન ના આવ્યા. આવા બધા લોજિક પોઈન્ટ સાથે અટેચ કરતી જઈશ. 5 year પ્લાન મેં અહીંયા મૂકી દીધું. આની સાથે જ હું ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, 1991ના રિફોર્મ્સ, LPG,
લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન આ જોઈ લઈશ. હજી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી હું કેમ જોઈ રહી છું અને પ્લસ 1991 સુધી કેમ જોઈ રહી છું, કારણ કે કેટલા તબક્કામાં પ્રાઇવેટાઇઝેશન અને લિબરલાઇઝેશન થયું છે હું જોઈશ. રાઈટ. હવે હું આ ટોપિક જોઈશ એટલે તમને આવશે કે ભાઈ આઈએમએફ પાસેથી આપણે પૈસા લીધા, તો આઈ વિલ ગેટ ક્યુરિયસ કે ભાઈ આઈએમએફ છે કોણ કે આપણને પૈસા આપે છે અને કેમ પૈસા આપે છે. તો હું અહીંયા આગળ આઈએમએફ, WHO એ બે ચાર જે WTO બે ચાર જે બોડીઝ છે ને એ હું આની સાથે જ કમ્પ્લીટ કરી લઈશ. હું કમ્પ્લીશનમાં આખા ટોપિક આખા કોન્સેપ્ટ સમજતી જઈશ. એક દિવસ હું લઈ લઈશ એગ્રીકલ્ચર માટે. એગ્રીકલ્ચર સમજવું ઇમ્પોર્ટન્ટ છે. એગ્રીકલ્ચર ત્યારે જ વધારે સમજાશે જ્યારે જ્યોગ્રાફી કરીને બેઠા હશો ત્યારે. ક્યાં કેટલો વરસાદ પડે છે, કેવી જમીન જોઈએ છે, કેવો પાક ઉગશે, કેવી આબોહવા મતલબ કેવું ક્લાઇમેટ જોઈશે, એ બધી વસ્તુ તમને જ્યોગ્રાફી કર્યું હશે તો જ અહીંયા એગ્રીકલ્ચર સમજાશે. સમજાય છે બધાને અહીંયા સુધી ઇકોનોમી કઈ રીતે કર્યું આપણે? આના પછી હું અહીંયા આવીશ આ બધું જ સમજ્યા પછી કે ભાઈ ફિસ્કલ પોલિસી હું આ છે કે અહીંયા લઈશ. નાવ સી આ હું મારી જાતે ભણીશ તો કરીશ, પણ જો હું ક્લાસમાં ભણાવીશ ને તો ફિસ્કલ પોલિસી હું બેઝિક પછી લઈ લઈશ, બિકોઝ હું એ લોકોને લિંક કરાવી શકીશ. તમે તો જાતે કરો છો તો તમારે આટલું સમજ્યા પછી અહીંયા આવવું પડશે. ફિસ્કલ પોલિસી એટલે ભાઈ આપણું બજેટ, આ લોકો કેમ આવું બજેટ બનાવે છે, કેમ સરકાર બજેટ બનાવે છે. ફિસ્કલ પોલિસી હું સમજીશ, ટાઈપ્સ ઓફ બજેટ હું સમજીશ, કારણ કે હવે એની ઉપર ક્વેશ્ચન આવી શકે છે. જેન્ડર બજેટિંગ છે, ગ્રીન બજેટિંગ છે, ઝીરો બેઝ બજેટિંગ છે, બહુ બધા ટાઈપના પણ બજેટ છે. અને બજેટની અંદર જે આંકડા ને બધું છે એ હું 1 ફેબ્રુઆરીએ બજેટ આવશે એ દિવસે ફરી બજેટનો ટોપિક આખો રિવાઇઝ કરીશ. બરાબર. આફ્ટર દેટ હું મોનેટરી પોલિસી કરીશ, આરબીઆઈ દ્વારા સંચાલિત. ઓકે. અને આના પછી હું પેલું ફોરેન વાળું કરીશ. એફડીઆઈ શું છે, એફપીઆઈ શું છે, કરંટ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ એન્ડ કેપિટલ અકાઉન્ટ, કરંટ અકાઉન્ટ કન્વર્ટેબિલિટી, કેપિટલ અકાઉન્ટ કન્વર્ટેબિલિટી, આ બધી વસ્તુઓ જોઈશ. એનઆરઈ, એનઆરઓ ડિપોઝિટ, આ બધા ચેપ્ટર્સ જોઈશ. બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે, આ બધું હું અહીંયા જોઈશ. આ આખું જ ચિત્તળ ભમળ દેશની અંદરનું સમજ્યા પછી. સમજાયું બધાને? ઇફ આઈ એમ ટીચિંગ માય સિક્વન્સ ઇઝ ડિફરન્ટ, બટ જો તમે સેલ્ફ પ્રિપેરેશન કરો છો દેન ધીસ હેઝ ટુ બી યોર સિક્વન્સ. અને છેલ્લે આ બધું જ કર્યા પછી તમે ઇન્ટરનેશનલ બોડીઝ જોશો, કઈ કઈ બોડીઝ છે, કઈ કઈ બેંક્સ છે. એઆઈબી છે, બરાબર, એઆઈઆઈબી છે, એનડીબી છે, નેશનલ ડેવલપમેન્ટ બેંક, બહુ બધી બેંક્સ છે. ભારત શેમાં સભ્ય છે? નથી. બ્રેટન વુડ્સ અને આઈએમએફ આપણે અહીંયા કર્યું, બાકીની વસ્તુ અહીંયા કરીશું. તો કેટલા ડેઝ થયા? 1 2 3 4 5 6 7 8 8 ડેઝ. એન્ડ જે ટોપિક કરતા જાઓ એની સાથેનું કરંટ અફેર્સ લિંક કરતા જ જવાનું છે. અને એવું હોય તો 2 દિવસ કરંટ અફેર્સ માટે મૂકી દો, તમારું 10 દિવસમાં ઇકોનોમી પણ પતી જશે. અને મેં જેમ આગળ કીધું એમ ભાઈ આના પીવાયક્યુ માટે 1-2 કલાક રાખવાના સાંજના. પીવાયક્યુ સોલ્વ કરો, ટોપિક વાઇઝ એનાલાઇઝ કરો, સોલ્વ કરો, એનાલાઇઝ કરો. કંઈ રહી ગયું બેટા મારે ફ્લોમાં? આરબીઆઈ મોનેટરી પોલિસી સાથે બેન્કિંગ આવી જશે, આની સાથે બેન્કિંગ. હું છે ને આટલું ફ્લોમાં બોલું ને, જો એસી ચાલુ છે તો મને આમ ગરમી થઈ ગઈ. ચીલ કરીએ. ટેક્સેશન વિલ કમ હિયર ફિસ્કલ પોલિસીમાં. આ બંને ટોપિક્સ આની સાથે લઈ લેવાના. ઓકે, બીકોઝ વેન આઈ સે ફિસ્કલ પોલિસી તો ભાઈ ટેક્સ ઇઝ અ પાર્ટ ઓફ ફિસ્કલ પોલિસી ફોર મી. આગળ જઈએ આપણે, કારણ કે ફિસ્કલ પોલિસીમાં નિર્મલા સીતારમણ આવે એટલે પહેલાં તો બધાને એ જ ચિંતા હોય કે ભાઈ લોંગ ટર્મમાં શું કરશે, કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શું કરશે, ઇન્કમ ટેક્સમાં શું કરશે, કસ્ટમ્સનું શું થશે, કઈ વસ્તુઓ પર જીએસટી કેટલો લાગશે. નાઉ વી વિલ લુક એટ સાયન્સ એન્ડ ટેક. આના પણ બહુ જ ક્વેશ્ચન્સ આવવા માંડ્યા છે ગાઈઝ, બહુ જ એટલે બહુ જ વધારે. સાયન્સ એન્ડ ટેક મારા માટે બહુ જ સિમ્પલ વસ્તુ છે. બધાને એવું થાય છે ક્યાંથી ભણવું, શું કરવું. સૌથી પહેલાં છે ને ભાઈ બેઝિક. સાયન્સ મીન્સ બેઝિક, અને ટેકનોલોજીને આપણે કરંટ અફેર્સ સાથે લિંક કરીશું. તો બેઝિકમાં હું એક દિવસ ફિઝિક્સ કરીશ, એક દિવસ કેમેસ્ટ્રી કરીશ, એક દિવસ બાયોલોજી કરીશ. ચીલ રહીને કરીશ, બરાબર. આ થઈ જાય પછી કરંટ અફેર્સમાં જોવા જઈએ તો મેં બાયોલોજી છેલ્લે કર્યું છે એટલે હું અહીંયા હેલ્થ લઈ લઈશ. હેલ્થની સાથે સાથે હું અહીંયા આગળ લઈ લઈશ બાયોટેકનોલોજી.
હવે મેં ફિઝિક્સ પણ કર્યું છે, કેમિસ્ટ્રી પણ કર્યું છે, પ્લસ મેં જ્યોગ્રાફીની અંદર ઓરિજિન ઓફ ધ યુનિવર્સ કર્યું છે, સ્ટારની લાઈફ સાયકલ કરી છે, બધું એના ટોપિકમાં આવશે. તો અહીંયા આગળ હું સ્પેસ અને ડિફેન્સ એક જ દિવસમાં પતી જાય એવું હોય છે. હા, બહુ લાંબા ટોપિક્સ નથી. આની સાથે સાથે ટાઈમ હોય તો નહીં તો બીજા દિવસે તમે આઈટી લઈ શકો અને બીજા મિસલેનિયસ ઇમર્જિંગ ટેકનોલોજીસ પણ આની સાથે લઈ શકો. તો ગાઈઝ મોટા મોટી સાયન્સ એન્ડ ટેક 1, 2, 3, 4, 5, 6 1 વીકમાં તમારું સાયન્સ એન્ડ ટેક સારામાં સારું કમ્પ્લીટ થઈ શકે છે. હવે કરંટ અફેર્સ ક્યાંથી કરવાના? ઘણા બધા યુપીએસસી ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે ને એ લોકો મંથલી મેગેઝિન બહાર પાડતા હોય છે. મંથલી મેગેઝિનમાં સાયન્સનો એક અલગથી પાર્ટ હોય છે. એન્ડ ઇફ યુ આર સમવેર ઇન ધ મંથ ઓફ ફેબ્રુઆરી તો પછી PT 365 સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટનું અલગથી 80-90 પેજનું આવી ગયું હશે અને એની અંદર મેં આ પાર્ટ્સ પાડ્યા છે એવી રીતના જ પાર્ટ્સ પડેલા હશે. તો તમારે આખું PT 365 જ ઉઠાવવાનું થયું. સમજ્યા બધા? સો ભાઈ 7 દિવસમાં સાયન્સ એન્ડ ટેક કમ્પ્લીટ. આનાથી આપણે આગળ જઈએ. 2 સબ્જેક્ટ બિચારા જેનો સિલેબસ બહુ જ મોટો છે પણ એના પ્રશ્નો ઓછા પૂછાય છે. એ જ રહ્યા ને હવે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર પ્લસ આ 2 સબ્જેક્ટને ભેગા કરી નાખ્યા. ક્વેશ્ચન્સ જે છે એ ઓછા પૂછાવા માંડ્યા. તો હું આને લાસ્ટમાં રાખીશ કારણ કે મારા માટે આમાં કોસ્ટ બેનિફિટ રેશિયો જે છે એ બહુ જ ઓછો છે. તો અહીંયા આગળ શું કરીશું ભાઈ? એન્શિયન્ટથી ચાલુ કરીશ એટલે કે પ્રાચીન ઇતિહાસથી. પ્રાચીન ઇતિહાસથી જ્યારે હું સ્ટાર્ટ કરીશ તો મારા માટે બહુ સિમ્પલ છે. હું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા, વૈદિક, બુદ્ધિઝમ, જૈનિઝમ પહેલા દિવસે હું આટલું જ ભણીશ. ઓકે, અને આની સાથે સાથે ફોરેન ઇન્વેઝન્સ પણ હું કરી જ લઈશ કારણ કે એ આ સમયગાળા દરમિયાન જે પણ ઇન્વેઝન્સ છે એ હું સાથે કરી લઈશ. પ્લસ આ સમય દરમિયાન જે પણ આર્ટ અને આર્કિટેક્ચરના ડેવલપમેન્ટ થયા છે એ પણ હું આની સાથે લિંક કરી લઈશ. ડે 2 16 મહાજનપદામાં હું ખાલી એટલું જ કરું છું કે ભાઈ કયા મહાજનપદનું કેપિટલ કયું, એનાથી વધારે હું ડિટેલમાં નથી જતી. એના પછી મહાજનપદથી ઇવોલ્યુશન થયું અને ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય કઈ રીતે મૌર્ય એમ્પાયરનું એસ્ટાબ્લિશમેન્ટ કરે છે એની વચ્ચેની ડાયનેસ્ટીઝ પણ આપણે જોઈ લઈશું. ધનાનંદ એન્ડ એવરીવન, નંદાઝ પછી મૌર્યાઝ પછી પોસ્ટ મૌર્યાઝ. આ પોસ્ટ મૌર્ય સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના છોકરાઓ અહીંયા કન્ફ્યુઝ થતા હોય છે. તો હું શાંતિથી બસ આટલું જ કરીશ ડે 2 પર. થર્ડ ડે પર હું લઈ લઈશ ગુપ્તાઝ, સાતવાહનાઝ. હવે આ બધાની સાથે એનું આર્ટ એન્ડ કલ્ચર, આર્ટ એન્ડ આર્કિટેક્ચર, આઈ વુડ સે કલ્ચર નહીં કહું, આર્ટ એન્ડ આર્કિટેક્ચર લઈ લેવાનું. તો અહીંયા હું ગુપ્તા, સાતવાહના જે પણ આના પછી આવતા હશે એ લઈ લઈશ. આફ્ટર દેટ આઈ વિલ ટેક અ ડે એન્ડ ડુ ધ સાઉથ ઇન્ડિયન વન્સ, આર્ટ એન્ડ આર્કિટેક્ચર. આ સખત રિલેક્સ ટાઈમ ટેબલ છે, આનાથી રિલેક્સ ના હોઈ શકે ટાઈમ ટેબલ. તો ડે 1, ડે 2, ડે 3, ડે 4, ડે 5 હું મેડાઇવલને આખા મધ્યકાલીનને હું એક જ દિવસ આપીશ કારણ કે મધ્યકાલીનમાંથી એટલા પ્રશ્નો પૂછાતા જ નથી. ઓકે, અને હું તો મધ્યકાલીન જે છે લ્યુસેન્ટમાંથી જ વાંચું છું કારણ કે એ ફેક્ટ્સ અંદર સારા આપી દીધા છે, ક્રોનોલોજી સારી સમજાવી દીધી છે, તો મને બીજું કંઈ કરવાની જરૂરત ના પડે. હવે ડે 6, 7, 8, 9 એન્ડ 10 તોય મારી પાસે 5 દિવસ બચ્યા. 5 દિવસની અંદર હું મોડર્ન ઇન્ડિયા કમ્પ્લીટ કરીશ. કઈ રીતે કરીશ ચલો એ પણ જોઈએ આપણે. હું થોડુંક બોર્ડ ઉપર લઈ જાઉં. ડે 6 પર હું અહીંયા આગળ એડવેન્ટ ઓફ યુરોપિયન્સ કે ભાઈ યુરોપિયન આવ્યા તો કયા કયા કન્ટ્રીઝથી આવ્યા. પહેલાં કોણ આવ્યું? પોર્ચુગીઝ આવ્યા, રાઈટ. આફ્ટર દેટ આઈ વિલ ઓલ્સો લુક એટ કે ભાઈ પોર્ચુગીઝ શું લાવ્યા, તો ભાઈ પ્રેસ જે છે એ પોર્ચુગીઝ લઈને આવ્યા. કયા એના જે ગવર્નર જનરલ હતા એ બહુ જ પાવરફુલ હતા, કઈ કઈ બેટલ થઈ, કોની સાથે લડ્યા. તો ભાઈ પહેલાં તો હું આખી પૃષ્ઠભૂમિ સમજીશ કે ભાઈ આ લોકો આવ્યા, લડ્યા અને બ્રિટિશર્સનું આધિપત્ય કઈ રીતે સ્થપાયો. આની અંદર મારે ટીપુ સુલતાન પણ આવી ગયા, એંગ્લો મરાઠા વોર્સ પણ આવી ગયું. હું એક દિવસ આ જ ભણીશ કે કઈ રીતે એ લોકોએ આખું ઇન્ડિયા પોતાના કંટ્રોલમાં લીધું. પ્લાસી આવી ગયું, બક્સર આવી ગયું, બધું જ આવી ગયું.
હવે એ બધું પતાયા પછી અહીંયા આગળ હું આવીશ સોશિયો રિલિજિયસ મૂવમેન્ટ્સ. 1857 પહેલાં કઈ કઈ મૂવમેન્ટ્સ થઈ, બરાબર, ક્યાં ક્યાં થઈ, કેમ થઈ, એનું શું આઉટકમ આવ્યું, બરાબર. એની સાથે હું સોશિયો રિલિજિયસ મૂવમેન્ટ લઈ લઈશ, તો રિબેલિયન્સ એન્ડ ધીસ વન. આ દિવસે હું 1857 થી લઈને ઓકે કોંગ્રેસનું ફોર્મેશન લઈ લઈશ, એના પછી હું બેંગોલનું પાર્ટીશન લઈ લઈશ, એના પછી એની સાથે સાથે હું ગાંધીજી આવી ગયા, એડવેન્ટ ઓફ ગાંધીજી લઈ લઈશ, ઓકે, પ્રી કોંગ્રેસ ઓર્ગેનાઇઝેશન્સ, આ બધું હું આમાં લઈ લઈશ. ડે નંબર 9માં હું ગાંધીજી આવી ગયા પછી 1919ની સીડીએમ સિવિલ ડિસઓબિડિયન્સ મૂવમેન્ટ લઈ લઈશ. એનસીએમ મારું અહીંયા આવી જશે, બરાબર, કારણ કે આ 1909માં થઈ રહ્યું છે. અને અહીંયા આગળ હું આઝાદી અપાવી દઈશ. તો અહીંયા આગળ હું મારું પોલિટીનું જે ફર્સ્ટ ચેપ્ટર છે એ આ ટાઈમથી લઈને અહીંયા સુધી હું રિવાઇઝ કરી લઈશ, કનેક્ટ કરી લઈશ, એટલે મને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ આવે. સમજાયું? હવે આની વચ્ચે જે ટાઈમમાં જે પર્સનાલિટી પ્રોમિનન્ટ હતી એ કરી નાખવાની. એક એપેન્ડિક્સ પાછળ આપ્યું છે સ્પેક્ટ્રમમાં, જેની અંદર ગવર્નર જનરલ્સ એન્ડ વોઇસરોયઝનું આખું ટેબલ આપ્યું છે, એ કરી નાખવાનું. તો કદાચ કોઈક ઓબ્જેક્ટિવ આવે તો આપણને ખબર પડી જાય. હવે આ સમયગાળા દરમિયાન ભગતસિંહ જે છે, આ બેની વચ્ચે અહીંયા આગળ ભગતસિંહ જે છે એ આવશે આફ્ટર ધીસ. ભગતસિંહે કયા કયા પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન્સ બનાવ્યા, HSRએ બનાવ્યું, એ આપણને ખબર હોવી જોઈએ. તો 5 દિવસમાં મોડર્ન હિસ્ટ્રીને ટાઈમલાઇન્સમાં કટ કરીને ભણી નાખો, તમારું હિસ્ટ્રી પતી ગયું. હવે રહ્યું તમારું આર્ટ એન્ડ કલ્ચર. હવે તમે જોશો તો નીતિન સિંઘાનિયા સરની બુકમાંથી આપણે કરીએ છીએ. નીતિન સિંઘાનિયા સરની જે બુક છે એનું ફર્સ્ટ ચેપ્ટર તમારું એન્શિયન્ટ અને મિડાઇવલ હિસ્ટ્રી સાથે પતી જશે. પછી રહેશે તમારા માટે યુનેસ્કો શું છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ મળવા માટે શું એની રિક્વાયરમેન્ટ્સ છે, ક્રાઇટેરિયાઝ છે. આફ્ટર દેટ ડાન્સ લઈ લો, ક્લાસિકલ ડાન્સીસ, ક્લાસિકલ મ્યુઝિક લઈ લો. પછી એક દિવસ ફોક ડાન્સ, ફોક મ્યુઝિક લઈ લો. ફેસ્ટિવલ્સ લઈ લો, ફોરેનર્સ ઇન ઇન્ડિયા લઈ લો, ગુપ્તા ટાઈમ્સમાં એજ એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ ગુપ્તાઝમાં કર્યું છે, અહીંયા ફરી રિવાઇઝ કરી લો, કારણ કે નીતિન સિંઘાનિયા સરની બુકમાં અલગથી ચેપ્ટર છે. ફોરેનર્સનું પણ કે ટ્રાવેલર્સનું પણ અલગથી ચેપ્ટર છે. એના પછી કોઇન્સનું એક અલગથી ચેપ્ટર છે, એ લઈ લો. લિટરેચરનું એક સરસ અલગથી ચેપ્ટર છે, એ જોઈ લો. સમજાય છે બધાને? નાઉ ટેલ મી, આપણે તો ભાઈ 15 માર્ચ પહેલાં જ સિલેબસ પતાવી દીધો. જો તમે પહેલાં ભણેલા છો તો આ ફ્લોમાં કરી જ શકો છો. એન્ડ જે રીતે અત્યારે હું તમને કહી રહી છું ને, વી આર સ્ટાર્ટિંગ અ બેચ ફ્રોમ 1st ઓફ ડિસેમ્બર, જ્યાંથી લઈને 15th ઓફ માર્ચ સુધી હું તમારો આખો સિલેબસ કમ્પ્લીટ કરી દઈશ. 90% વસ્તુઓ, 80 to 90% વસ્તુઓ હું ભણાવવાની છું, મેથ્સ એન્ડ રિઝનિંગ અને મોડર્ન ઇન્ડિયા સિવાય. લેટ મી ટેલ યુ દેટ, કઈ હું નહીં ભણાવું એ પણ કહી દઉં છું. એના સિવાય ઓલમોસ્ટ બધું જ હું ભણાવું. જીઓગ્રાફી મેપિંગ પણ હું નહીં કરાવું, બાકી બધું જ હું ભણાવીશ. હેન્ડ હોલ્ડિંગથી હું સમજાવું, તમારે ઘરે જઈને ચેપ્ટર વાંચવાનો, આપણે PYQ કરીશું સાથે. બધી જ વસ્તુઓ આપણે આની અંદર સાથે કરીશું. ગુજરાત સ્પેસિફિક ટોપિક્સ જે છે, જે બાકી છે આપણે આવા ડિસ્કશનમાં, એના માટે તમે 3 દિવસ રાખી શકો છો. એક દિવસ આર્ટ એન્ડ કલ્ચર જોઈ લો, એક દિવસ હિસ્ટ્રી જોઈ લો, એક દિવસ જીઓગ્રાફી જોઈ લો. આઈ એમ શ્યોર આખા દિવસ નહીં જ લાગે, બટ સ્ટીલ અહીંયા એક ટોપિક અમે હેન્ડ હોલ્ડિંગ સાથે, ડેલી MCQ પ્રેક્ટિસ સાથે, વીકલી ટેસ્ટ સાથે, કરંટ અફેર્સ સાથે, રિવિઝન સાથે, PYQ ડિસ્કશન સાથે કરવાના છે. એન્ડ 1st ડિસેમ્બરની જે બેચ છે એમાં વી હેવ ઓપન વેરી લિમિટેડ સીટ્સ, અને સીટ્સ ફિલઅપ થવા માંડી છે. તો જો તમને એવું હોય કે ભાઈ આ વખતે તો એકદમ સરસ અટેમ્પ્ટ આપવો જ છે, દેન યુ કેન કોલ અસ ઓન 7011902060. અને ભાઈ વિડીયોનો એન્ડ નથી આવ્યો, હા, આ બધા જ સબ્જેક્ટ એક વખત કરીને મૂકી નથી દેવાના. પછી અઠવાડિયે એક દિવસ કાઢીને એને રિવાઇઝ કરતા રહેવાનું છે, મોક ટેસ્ટ આપવાની છે, રાઈટ? સો our program helps you with all the aspects of your preparation. સમજાયું બધાને? ક્લિયર? So let me say bye bye to you. Please reach out to us on this number. અમને કોલ કરી શકો છો, અમને વોટ્સએપ કરી શકો છો, અમે બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છીએ. એન્ડ વી આર ઓલવેઝ ધેર ટુ હેલ્પ યુ એન્ડ ગાઈડ યુ. હમણાં જ એક સરસ મજાની છોકરી સાથે વાત થઈ, બહુ જ મજા આવી. આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્ક્લોઝ ધ ડિટેલ્સ,
બટ જીપીએસસી રિગાર્ડિંગ હતું, ગાઈડન્સ રિગાર્ડિંગ હતું, એન્ડ she is not going to enroll, but she's not going to purchase the batch, but we spoke for 45 minutes. રાઈટ, તો એવું નથી કે જો તમે એનરોલ કરવાના છો તો જ તમે કોલ કરી શકો છો કે આ નંબર ખાલી બેચની ઇન્ક્વાયરી માટે જ છે. ઇફ યુ આર ફિલિંગ સ્ટક વિથ યોર પ્રિપેરેશન, પ્લીઝ ગેટ ઇન ટચ વિથ અસ. અમારી પાસે બધા જ પ્રોબ્લેમના સરસ મજાના નાના નાના સોલ્યુશન્સ છે. જે મારી પ્રિપેરેશનમાં તકલીફ ભોગવી છે, લાઈક યુ નો કે હું સ્ટક થઈ જાઉં, મને ખબર ના પડે, જે સોલ્યુશન્સ મેં મારા માટે કાઢ્યા છે એવા જ સોલ્યુશન હું અને નિધિ મેમ તમને તમારા માટે કાઢીને આપીશું. બિકોઝ કેવું થાય, કોઈ કોઈ સિચ્યુએશન છે ને એમાં તમે હો તમને સોલ્યુશન ના દેખાય જલ્દી, બટ અ થર્ડ પર્સન કેન સી ધ સોલ્યુશન very clearly. Okay, so get in touch with us. Thank you very much everybody for appreciating the video so much, for all the love that you send me, and jaldi જ મળીએ આપણે. Okay, bye bye, see you.